નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ ક્યારે ગુજરાત માટે નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત કરશે તેને લઈને ખુદ ભાજપના દિગ્ગજોથી લઈને રાજકીય નિષ્ણાંતો પણ રાહ જોઈને બેઠા છે। કારણ કે આપણા સૌને ખબર જ છે કે ભાજપ એ હંમેશા કંઈક અલગ કરવામાં માહેર છે અને એટલે જ ભાજપમાં શું થશે તે તો કોઈ રાજકીય પંડિતો પણ કડી શકે તેમ નથી। પરંતુ હાલ તો ગુજરાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ કોણ બનશે તેને લઈને જાણે કે ખુદ ભાજપના જ નેતાએ આ પેપર ફોડી નાખ્યું હોય તેવું જણાઈ આવે છે। કારણ કે સમાચાર એવા મળી રહ્યા છે કે ભાજપના નેતા રેખા ચૌધરી સહિતનાઓએ સોશિયલ મીડિયા પર રજની પટેલના ગુજરાતના પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક બદલ અભિનંદન પણ પાઠવી દીધા હતા। જોકે એક તરફ તો ભાજપ હજુ સુધી પ્રદેશ અધ્યક્ષની કોઈ જાહેરાત કરવામાં આવી નથી, તો આની સાથે જ અહેવાલ એવા મળી રહ્યા છે કે ભાજપના મીડિયા કન્વીનર ડોક્ટર યજ્ઞેશ દવે પણ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે CR પાટીલ જ હાલ તો કાર્યરત છે। હાલ કોઈ પણ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કે જવાબદારી કોઈને પણ સોંપવામાં આવી નથી। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવા પ્રદેશ અધ્યક્ષની આગેવાનીમાં જ લડાય તેવા સંકેત છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે। 16મી ફેબ્રુઆરીએ મતદાન, જ્યારે 18મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરવામાં આવશે અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીના કારણે ગુજરાતમાં પણ સંગઠનમાં વિલંબ થયો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાતમાં શહેર જિલ્લા પ્રમુખની નિમણૂક થવાની છે, તે પછી ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ પણ મળી શકે છે। મહત્વનું છે કે ગુજરાત ભાજપ દ્વારા 15મી જાન્યુઆરી સુધીમાં નિર્વિવાદિત શહેર અને જિલ્લાના અધ્યક્ષના નામોની જાહેરાત થવાની હતી, પરંતુ હજુ સુધી એક પણ નામની જાહેરાત કરવામાં આવી નથી। બીજી એક ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।